વાગરાના લીંબડી અંભેલ માર્ગ પર આવેલા ઊંડા કાસમાં નાહવા પડેલા બે આશાસ્પદ યુવકો પાણીમાં ડૂબી જતા મોત થયા હતા. પ્રાપ્ત માહિતી મુજબ લીંબડીના મિત્રો કાંસમાં નાહવા પડ્યા હતા. તે દરમિયાન બે આશાસ્પદ યુવકો લીંબડી ગામના 21 વર્ષીય મોહમ્મદ ઇલિયાસ ગરગર અને 20 વર્ષીય તબરેજ મુબારક પટેલ ઊંડા પાણીમાં ગરકાવ થતા લાપતા બન્યા હતા. ઘટનાની જાણ થતાં જ વાગરા પોલીસ 108, 112, એસડીએમ, મામલતદાર, ભરૂચ નગરપાલિકાની રેસ્ક્યુ ટીમ તેમજ સ્થાનિક તરવૈયાઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને બંનેની શોધખોળ હાથ ધરી હતી. કલાકોની જહેમત બાદ રાત્રે બંનેના મૃતદેહ મળી આવ્યા હતા, જેને વાગરા પોલીસ દ્વારા તાલુકા આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા. બંને યુવાનોના મોતના સમાચાર મળતા શોકાતુર પરિવારજનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો વાગરા આરોગ્ય કેન્દ્ર ખાતે ઉમટી પડ્યા હતા. હાય. અરે કેમ શું થયું? તારા મોઢા પર કેમ 12 વાગ્યા છે? અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે. હા તો એમાં શું થયું? સ્ટીલનું લઈ આવો. અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય કે છેલ્લે કઈ નહીં તો વળી જાય. હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય. ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરૂચનું માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રી. વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે. પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે. ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે. માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાયપ્લાય વાસણોની ખૂબ જ માંગ છે. એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે. તો અમે તમારી શોપિંગ કરી લીધી છે. તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી, ફેઝ 1, JITC, નિયર નર્મદા નગર, ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન, કોલ ઓન ધી ગિવન નંબર.